નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું સ્વરાજના સંગ્રામથી। વડોદરામાં અશાંત ધારાના ભંગના આક્ષેપો સાથે હોબાળો મચી ગયો છે। ઓલ્ડ પાદરા રોડ વિસ્તારમાં સ્થાનિકોનો ભારે હોબાળો। પ્લોટ નંબર 209ના વિવાદાસ્પદ સોદા મામલે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। મેઘધનુ સોસાયટીના રહીશોએ પૂર્વ કોર્પોરેટરના ઘરનો ઘેરાવ કર્યો। અશાંત ધારો હોવા છતાં નિયમ વિરુદ્ધ સોદો કર્યાનો આક્ષેપ કર્યો। પૂર્વ કોર્પોરેટરના ઘરે રામધૂન બોલાવવામાં આવી, વિરોધ કરવામાં આવ્યો। મિલકતનો સોદો તાત્કાલિક રદ કરવા સ્થાનિકોની માંગ છે। સોદો રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપી છે। અમારો જે આ જગ્યા છે એ જગ્યા જે હિન્દુ અને મુસલમાન ભાગીદારી રહીને કર્યો છે તો એ રદ કરવો જરૂરી છે અત્યારે, કેમ કે જો આ જવાબદારી જેને અંદર સંપર્કમાં રહીને કર્યું છે, જો એ લોકોએ આગળ જઈને કાર્યવાહી કશું કરે નહીં તો અમે ધરણા પણ આંદોલન પણ કરી શકીએ છીએ। એ અમારી સરકારને રિક્વેસ્ટ છે। પ્રાંત કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને એ પુરાવા આપણે આપેલા છે અને જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા પણ રજૂઆત સાંભળીને કહેવામાં આવ્યું છે કે આ જે થયું છે તે ખરેખર ખોટું થયું છે। આગામી સમયમાં જો આ માગણી સંતોષમાં નહીં આવે ને જરૂર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો ચોક્કસપણે ચૂંટણીનો બહિષ્કાર તો થશે। સાથેમાં સાથે આખા પૂર્ણ વડોદરામાં અશાંત ધારાનો અમલ લાવે એવી રીતે તદ્દન અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન લેવામાં આવશે। વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જે મુદ્દો સામે આવી રહ્યો છે તેમાં અશાંત ધારાના નિયમો પ્રમાણેનો આ સોદો છે કે પછી આ જે આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિકોના એમાં તથ્ય છે? બિલકુલ જો આ સ્થાનિકોના આક્ષેપ છે કે પછી નિયમ પ્રમાણે થઈ રહ્યું છે એ તપાસનો વિષય છે, પરંતુ તપાસમાં ઢીલી ગતિના કારણે જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે। અને આપણે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો મેઘધનુ સોસાયટી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે અને પશ્ચિમ વિસ્તારમાં અશાંત ધારાને લઈને અનેક વખત અલગ અલગ જુદી જુદી સોસાયટીઓમાં વિવાદ થઈ ચુક્યા છે। ત્યારે મેઘધનુ સોસાયટીના રહીશો એ હદે અકળાયા છે કે તેઓ ગઈકાલે મધરાતે 12 વાગે પૂર્વ કોર્પોરેટરના ઘરે ગયા હતા અને ત્યારબાદ હોબાળો મચાવ્યો હતો। આક્ષેપ લોકોનો એવો છે કે અગાઉ રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆત જે છે તે કોઈ ધ્યાને લેતું નથી અને લઘુમતી સમાજના જે લોકો છે તેમના દ્વારા અહીંયા પ્લોટ ખરીદવાના સોદા જે છે તે ચાલી રહ્યા છે અને ત્યારબાદ ત્યાં બાંધકામ કરવાનું આયોજન જે છે તે થઈ રહ્યું છે। એટલે ચોક્કસથી કલેક્ટર સહિત પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી છતાં ઉકેલ ના આવ્યો એટલે લોકો અકળાયા છે અને હવે સોદો જો રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી જે છે તે સ્થાનિક લોકો ઉચ્ચારી રહ્યા છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે। નર્મદા જિલ્લા પંચાયત માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા પંચાયતમાં 22 સીટમાં 1 સીટ વડિયા વિવાદના કારણે બાકી રાખી છે। તિલકવાડા તાલુકા પંચાયતના 16, ડેડિયાપાડા તાલુકા પંચાયતના 18, નાંદોદ તાલુકા પંચાયતના 17, સાગબારા તાલુકા પંચાયતના 18, ગરુડેશ્વરના જે છે એ પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક પટેલ જોડાયા છે। દીપક, હાલ જે ઉમેદવારોની યાદી જાહેર થઈ છે, શું વધુ અપડેટ? બિલકુલ, ખાસ વાત કરીએ પંકજ તો જે નર્મદા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે યાદી જાહેર થઈ છે, કઈ ખુશી કઈ ગમ જેવા માહોલ સર્જાયા છે। કારણ કે વાત કરીએ તો જે સિનિયર નેતાઓ જે છે એ સિનિયર નેતાઓ કપાયા છે। જે તત્તન ટર્મથી જે જીતતા આવ્યા હતા, જેઓની 3 ટર્મ પૂરી થતા જે ભાજપના નિયમો છે, નિયમોને કારણે કપાયા છે। કહી શકાય કે જે જિલ્લા પંચાયતની જે 22 બેઠકો છે, 22માંથી 21 જાહેર કરી છે અને એક વડિયા બેઠક જે છે એ વડિયા બેઠક જાહેર નહીં કરી શક્યા, કારણ કે જે વિવાદ જે છે એ વડિયા બેઠક પરથી છે। જે સિનિયર નેતાઓ પણ છે અને જે નવા ચહેરાઓ પણ ટિકિટ માંગી છે, ત્યારે ભાજપ પણ અસમર્થમાં પડી ચૂક્યું છે કે કોને ટિકિટ આપવી, કોને કાપવા। ખાસ વાત કરીએ તો જે જૂના જે મોટા નેતાઓ છે જે કપાયા છે તેની વાત કરીએ તો પૂર્વ જે જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા હતા પરુષાબેન વસાવા, જેઓ કપાયા છે। જે મંજી વસાવા છે 3 થી 4 ટર્મના જે જીતતા આવ્યા હતા તે કપાયા છે। કિરણ વસાવા છે જે વડિયા સીટ પરથી છેલ્લા 4-5 ટર્મથી જીતતા આવ્યા હતા તે કપાયા છે। કઈ ખુશી કઈ ગમના જે દ્રશ્યો સર્જાયા છે એટલે કહી શકાય કે જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટો જાહેર થતા હાલ જે રાજકારણમાં ગરમાવે છે। જી દીપક, આભાર માહિતી આપવા માટે।
છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જાહેર થયા છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર થયા। જિલ્લા પંચાયત માટે 32 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતના 26, જેતપુર પાવી તાલુકા પંચાયતના 18, કવાંટ તાલુકા પંચાયતના 26, નસવાડી તાલુકા પંચાયતના 22, સંખેડા તાલુકા પંચાયતના 18, બોડેલી તાલુકા પંચાયતના 24, કદવાલ તાલુકા પંચાયતના 16 ઉમેદવારો જાહેર થયા છે। બોડેલી નગરપાલિકાના પણ 28 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ છોટાઉદેપુરથી સંવાદદાતા સૈઝબ ખત્રી જોડાયા છે। સૈઝબ, જે ઉમેદવારોના નામનું લિસ્ટ સામે આવ્યું છે તેને લઈને હાલ ઉમેદવારોમાં સમર્થકોમાં કેવો માહોલ છે? જે પંકજ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકાની જે ભાજપ તરફથી જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈને હાલ તો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના જે ભાજપના જે પ્રમુખ રહી ચૂકેલા છે, જે 2 ટર્મથી રહી ચૂકેલા છે, મલકાબેન પટેલ, તેઓની હાલ જિલ્લા પંચાયત બેઠક ઉપરથી જે ટિકિટ માંગી હતી નસવાડી, પરંતુ તેઓ જ કપાયા છે। એટલે કહી શકાય કે જૂના જે હતા તેઓના જે મોટા જે માથા હતા તેઓના નામ કપાયા છે અને યુવાનોને તક આપવામાં આવી છે, જેના કારણે છોટાઉદેપુર જિલ્લાની અંદર હાલ તો યુવાનોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર જે નગરપાલિકા હતી ત્યારે હવે બીજી નગરપાલિકા જ્યારે ડિક્લેર કરવામાં આવી છે। 5 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરીને તેના પણ 28 જે ઉમેદવારો છે તેઓની પણ લિસ્ટ જાહેર કરવામાં આવી છે, તેમાં પણ યુવાનોને તક આપવામાં આવી છે। સાથે સાથે જે ગ્રામ પંચાયતના સરપંચો હતા તેઓને પણ એક તક આપવામાં આવી છે। એટલે જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે યુવાનોને અને ખાસ કરીને જે સરપંચોને અને જે જૂના નામો હતા તે કાપીને નવા નામોની અંદર જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે તેને લઈને હાલ તો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એટલે ચોક્કસથી જે રીતે જે જૂના હતા અને તેઓને નવા જે હતા તેઓને ઉમેદવારી, એટલે કહી શકાય કે કઈ ખુશી કઈ ગમ જેવો તો માહોલ છે। સાથે સાથે યુવાનોની અંદર ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી પંકજ। જી સૈઝબ, આભાર માહિતી આપવા માટે। સરકારી કચેરીમાં બીજા શનિવારની રજા કેન્સલ। 11 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી રજા રદ કરાઈ છે। ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓની કચેરી ખુલ્લી રહેશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં વિવાદ। વોર્ડ નંબર 12ના આપ ઉમેદવાર પ્રીતિ સદાદિયાએ ટિકિટનો અસ્વીકાર કર્યો છે। એટલું જ નહીં, પાર્ટીના સભ્ય પદેનો પણ અસ્વીકારની વાત કરી છે। પત્ર લખીને તેમણે ગંભીર આક્ષેપો કર્યા। લખેલા પત્રમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। તેમણે ટાંક્યું છે કે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવવામાં જ માને છે, જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ, વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ અને ફાળવવામાં આવેલ વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામું આપી રહી છું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, આજે આપ ઉમેદવારે પોતાની ઉમેદવારીનો અસ્વીકાર કર્યો છે, તેને લઈને તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? બિલકુલ, જે પ્રકારે કહી શકાય ચૂંટણી આવતાની સાથે જ અલગ અલગ સમીકરણો શરૂ થયા છે, ત્યારે આપ પાર્ટીના જે હોદ્દેદાર કહી શકાય તેમને રાજીનામું આપ્યું છે। મોડી રાત્રે પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। કહી શકાય છે કે ટિકિટ આપવા છતાં પણ જે પ્રકારે રાજીનામું આપ્યું છે, પ્રીતિ સાદડિયાએ સોશિયલ મીડિયા ઉપર પક્ષ સામે આક્ષેપો કરતા કહ્યું છે કે આંતરિક વહીવટ અને ઉઘરાણી મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે। પાયાના કાર્યકર્તાઓની અવગણના થયા હોવાની વાત છે। 500 જેટલા કાર્યકર્તાઓ સાથે તેઓ આમ આદમી પાર્ટી છૂટા થઈ કોંગ્રેસમાં જોડાયા છે। કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય સમીકરણો બની રહ્યા છે। એક વ્યક્તિ પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે, ક્યાંક નારાજગી તો ક્યાંક ટિકિટ મળવાની ખુશી પણ જોવા મળી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કેટલાક અલગ અલગ વોર્ડોમાં સુરત ખાતે ઉમેદવારો બદલ્યા હતા। ત્યારબાદ કહી શકાય કે એક મોટા ઉમેદવાર કહી શકાય તેવા વ્યક્તિએ રાજીનામું આપી રાતોરાત કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। એટલે કે ચૂંટણી આવતાની સાથે રાજકારણ ગરમાઈ રહ્યું છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। માં નર્મદાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે। 19 માર્ચથી શરૂ થયેલી આ યાત્રા 17 એપ્રિલે પૂર્ણ થવાની છે, જેને હવે માત્ર થોડા દિવસો જ બાકી છે। ઉનાળાની ભારે ગરમીના કારણે ભક્તો રાત્રે પરિક્રમા કરવા વધુ આવી રહ્યા છે। સાંજે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી યાત્રા ચાલુ છે। આ વર્ષે 22 દિવસમાં 4.25 લાખ ભક્તોએ પરિક્રમા કરી છે। જો કે ગત વર્ષની સરખામણીએ સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો। ઓનલાઈન રજીસ્ટ્રેશન તેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા ભક્તો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી અને ભક્તો સુવિધાઓથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે। ગઈ વખતે કદાચ 6 કલાક લાગેલા, આ વખતે 4 કલાકમાં અમે પૂરી કરી પરિક્રમા, એટલે અમને સારું લાગ્યું।
વચ્ચે દરેક જગ્યાએ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે લોકો દ્વારા, એ પણ બહુ સરસ છે. પોલીસની સગવડ પણ અહીંયા સારી છે, એટલે કોઈ જગ્યાએ અમને તકલીફ નથી પડી. સવારના 4 વાગ્યાથી અમે પરિક્રમા સ્ટાર્ટ કરી. પરિક્રમા અમે રણછોડજીના પહેલા દર્શન કર્યા, એમની આજ્ઞા લીધી અને અમે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને અમે એટલું સરસ આયોજન જોયું. ઠેર ઠેર નાસ્તા, ચા અને બધી વ્યવસ્થા થઈ છે અને અમને પરિક્રમા કરવામાં સહેજ પણ તકલીફ નથી પડી. અમે ખાલી 3 થી 4 કલાકમાં અમે લોકોએ પરિક્રમાને પૂર્ણ કરી છે અને અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે પબ્લિક અહીંયા આવે અને મા નર્મદાના આશીર્વાદ લે. મોટા ભાગના ભક્તો ગુજરાત, મહારાષ્ટ્ર આ બાજુના ભક્તો એ રાત્રે આવે છે અને કેટલાક વિદેશ એટલે બહારથી જે ભક્તો આવે છે એ જ ફક્ત સવારમાં આવે છે, નહીં તો આખી રાત આ ભંડારોની અંદર બધા લોકો આવે છે અને સેવાઓનો લાભ લેતા હોય છે. સુરતમાં 800 રૂપિયાની લેતી દેતી મામલે મારામારી થઈ ગઈ. અડાજણ હની પાર્ક રોડ પર 2 જૂથ વચ્ચે અથડામણથી 2 પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. લાકડાના ફટકા અને પથ્થરમારો કરાયો. ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. અડાજણ પોલીસે સામસામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કઈ રીતે સામસામે મારામારી કરી રહ્યા છે. અડાજણ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 800 રૂપિયાની જ માત્ર લેતી દેતી હતી અને એમાં તો લાકડા અને હથિયારો લઈને સામસામે આવી ગયા, જાણે કોઈ અસામાજિક તત્વો હોય. પરંતુ અહીંયા જાહેરમાં આ પ્રકારે કૃત્ય કરતા હોય તો એ અસામાજિક તત્વોથી કમ પણ નથી. પથ્થરમારો અને લાકડાના ફટકા વડે એકબીજા પર હુમલો કરવા લાગ્યા. અમદાવાદના ચાંગોદરમાં 2 જૂથ સામસામે આવી ગયા, અપશબ્દો બોલવા લાગ્યા અને એ બાબતે જ આ ઝઘડો હતો. ચાંગોદરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલો શાંત પાડ્યો છે. અપશબ્દો બોલવાને લઈને 2 જૂથ સામસામે આવી ગયા હતા, ઝઘડો થયો હતો અને ત્યારબાદ પોલીસ અહીંયા ધાડે ધાડા અહીંયા ગોઠવી દેવામાં આવ્યા, જેથી હાલ ચાંગોદરમાં મામલો શાંત થઈ ગયો છે. તો અપશબ્દો બોલવા બાબતે 2 જૂથો સામસામે આવી ગયા. ચાંગોદરમાં હાલ અજંપાભરી શાંતિનો માહોલ છે. 2 જૂથ વચ્ચે અથડામણની પૂરેપૂરી શક્યતા હતી. પરિસ્થિતિને જોતા જ પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને સુરક્ષાનો બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. ચાંગોદરનો આ બનાવ છે જેમાં અપશબ્દો બોલવાની બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. ઉત્તર પ્રદેશના કાનપુર કાર ચાલકે એક યુવાનને કચડી નાખ્યો અને આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ દ્રશ્યો જુઓ. આ સીસીટીવીના દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો કઈ રીતે આખો આ બનાવ બન્યો. આ ફૂટેજના આધારે હવે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની 2 ટીમોએ આરોપીની શોધમાં આખી રાત આ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. તમે જોઈ શકો છો કેવી રીતે આ અકસ્માત થયો. કચડી નાખવાનો કઈ રીતે કાર ચાલકે પ્રયાસ કર્યો. પોલીસે આરોપીના ઘરેથી કાર જપ્ત કરી છે અને આ જ કારે દુકાનદારને ટક્કર મારીને 50 મીટર સુધી ખેંચી લીધો હતો. આ ઘટના ચકરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો અંતિમ દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠક મળી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સભ્યો ચર્ચા કરશે. ચૂંટણી અંગે ન્યૂઝ 18 પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડશે. આપના ગામથી લઈને શહેર સુધી ચૂંટણીની દરેક હલચલ સૌથી સચોટ વિશ્લેષણ અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે આપના સમક્ષ રજૂ કરશે. વોર્ડથી લઈને પંચાયત સુધીની પડે પડની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડશે. કોણ બનશે તમારા વિસ્તારના શિખર? વોર્ડમાં કોણ ચૂંટાશે? કોની સંભાવના વધારે છે? કયો ઉમેદવાર છે? કેવી ટક્કર રહેશે? આ તમામ વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતી પર પડે પડની અપડેટ, ચૂંટણી અંગેની તમામ રજે રજની માહિતી જોવાનું ચૂકશો નહીં. ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર આપને અપડેટ આપતું રહેશે. અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરપાલિકા અને બાકી રહેતી જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર થશે. ગાંધીનગરની પણ યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધી છે. 3 દિવસમાં ઉમેદવારના નામ પર હજુ પૂર્ણ ન થતા વધુ એક દિવસ ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ હતી. ત્યારે આજે જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે ગાંધીનગરની પણ યાદી જાહેર થઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે. ગૌતમ, હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે ચૂંટણી સમિતિની જે બેઠક છે એક દિવસ લંબાઈ હતી. હાલ શું વધુ અપડેટ છે ચૂંટણીને લઈને?
જી બિલકુલ 3 દિવસથી આ ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે, જે 7, 8 અને 9 તારીખ સુધીનું મંથન ચાલી રહ્યું છે, પરંતુ આજે એક દિવસ લંબાવવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ગઈકાલે રાત્રે પણ મોડી રાત સુધી આ ચૂંટણી સમિતિની બેઠક જે છે તે ચાલી હતી. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે અંદાજિત 4 જેટલા જિલ્લાઓની જાહેરાત કરવામાં આવી હતી, તાલુકા પંચાયતોની જાહેરાત કરવામાં આવી હતી. છોટાઉદેપુર હોય, અરવલ્લી હોય કે પછી ખેડા હોય કે આણંદ હોય સહિતના જિલ્લાઓની જાહેરાત જે છે તે કરવામાં આવી છે. મહત્વનું એ છે કે આજે પણ અમદાવાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે, છોટાઉદેપુરની જાહેરાત કરવામાં આવી છે, પાટણની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી તમામ ઉમેદવારો અંતર્ગત ઝીણેમાં ઝીણું જે કહી શકાય તે પ્રકારનું મંથન કરી રહી છે. આવતીકાલે અંતિમ દિવસ નામાંકન પત્ર ભરવાનો છે, ત્યારે આજે તમામ યાદી જાહેર કરી દે તે પ્રકારના પૂર્ણ સંકેત જે છે તે જોવામાં આવી રહ્યા છે. અંતિમ ક્ષણની અંદર આજે તમામ જિલ્લાઓની જાહેરાત થઈ શકે છે. એટલે કે જે પ્રકારની વાત કરીએ તો C અને D કેટેગરીના જે નગરપાલિકા જે છે તેની જાહેરાત ટૂંક સમયની અંદર થઈ જશે, તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે. આ ઉપરાંતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, તદુપરાંત 15 મહાનગરપાલિકા અને 260 જેટલી તાલુકા પંચાયતના નામની જાહેરાત આજે કરી દે તે પ્રકારના પૂર્ણ એંધાણ વર્તાઈ રહ્યા છે. મહત્વનું એ છે કે સેન્સ પ્રક્રિયા અંતર્ગત અનેક વાતો સામે આવતી હતી, અનેક જે નિર્ણયો જે છે તે સામે આવતા હતા. આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી મોડી રાત સુધી મંથન કરી રહી છે. એક પણ ઉમેદવાર તેમાં કાચું કપાય નહીં તે પ્રકારની પણ તમામ પ્રકારની તૈયારીઓ જે છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ 2020માં જ્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ તમામ રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું હતું, અને તેને એકબંધ રીતે રાખવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ઝીણામાં ઝીણું જે કહી શકાય કે લેસન કરી રહ્યું છે, અને સારામાં સારો ઉમેદવાર મળી શકે, જીતી શકે તેવા ઉમેદવાર મળી શકે, તમામ પ્રકારના પાસા જે છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગતની વાત છે. સાથે સાથે એક વાત એ પણ જોવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, સેન્સ પ્રક્રિયામાં અનેક નામો સામે આવ્યા હતા, તેને લઈને પણ મંથન કરવામાં આવ્યું હતું. સંકલન સમિતિમાં 3 નામની પેનલ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી સમિતિની અંદર જે ઉમેદવારો જીતી શકે તેવા નથી, તે અંતર્ગત જે સેન્સ પ્રક્રિયામાં નામો આવ્યા હોય અને તેને પણ પ્રાધાન્ય મળે, અને તેમાંથી પણ જીતી શકે તેવો ઉમેદવાર હોય તેને કેવી રીતે પ્રાધાન્ય મળી શકે તે પ્રકારના તમામ પાસાઓ પણ ચેક કરવામાં આવી રહ્યા છે, અને તે અંતર્ગતની આ તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું એ છે કે નિર્વિવાદિત ઉમેદવારો હોય તેને પણ પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી આજે તમામ જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નામો જાહેર કરી દેશે, અને તે આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે આવતીકાલે અંતિમ દિવસે તમામ લોકો નામાંકન પત્ર ભરી શકે તે પ્રકારની તજવીજ પણ હાથ ધરી છે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. મનપાના પૂર્વ વિસ્તારમાં સમાવાયેલ ગામોની ખેતી અને જીવન નિર્વાહ માટે જરૂરી જમીનો હાઈવે રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જવાની શક્યતામાં ભારે રોષ ફેલાયો છે. આ વિરોધ વચ્ચે મોડી રાત્રે દેલા, તાવડિયા, ઉચરપી, કુકસ અને હેબુવા સહિતના આસપાસના ગામોના લોકોએ કુકસ ખાતે રાત્રિ સભા યોજી, જેમાં ગામના અગ્રણીઓ અને લોકોએ પોતાની જમીન બચાવવા કોઈપણ ભોગે લડત આપવાનો અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય જાહેર કર્યો. આ ઘટનાને લીધે મનપાની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થઈ શકે. ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ વિરોધનો વંટોળ તીવ્ર બનતો જોવા મળે છે. અમારે મહાનગરપાલિકાનો વિરોધ છે, અમે તો કેસ કરીએ છીએ, પણ અમે બધા ગામો વાળા ભેગા થઈ અને વિરોધ કરવાના છીએ. લગભગ 10 ગામ છે, ડીપી અને ટીપી પડે છે, એના માટે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ, અને આ મહાનગરપાલિકાનો વિરોધ કરશું. અને હવે વાત અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીની. સલમાન ખાને અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. બોલિવૂડના સુપરસ્ટારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર અને આનંદથી ભરપૂર ફોટો શેર કર્યો. આ મસ્તીભરી ક્ષણમાં બંનેના ચહેરા પર આનંદ જોવા મળે છે, જે તેમની વચ્ચેના ઊંડા અને સ્નેહભર્યા સંબંધની ઝલક આપે છે. પોસ્ટ સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અનંત અંબાણી ભવિષ્યમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સલમાને પોતાના નાના ભાઈ સમાન અનંત માટે લાંબી ઉંમર અને સફળતાની શુભકામનાઓ પાઠવી. તો અનંત સાથે મસ્તીભરી આ ક્ષણનો ફોટો સલમાને શેર કર્યો છે. સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની શુભકામનાઓ પાઠવી છે. અનંત અંબાણીના જન્મદિવસને લઈને સલમાન ખાને શુભેચ્છા આપી છે, અને બંને સાથેના સ્નેહભર્યા ફોટોને પણ તેમણે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પણ શેર કર્યા છે, અને પોતાની ભાવનાઓ પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.
સંજય દત્તે અનંત અંબાણી સાથેનો એક ખાસ ફોટો શેર કરીને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી. અભિનેતા સંજય દત્તે એક્સ પર અનંતને સૌથી દયાળુ અને સૌથી પ્રેમાળ ભાઈ તરીકે સંબોધતા એક પ્રેમભર્યો સંદેશ લખ્યો, જેમાં તેમણે તેમના પ્રત્યેનો સ્નેહ અને લાગણી વ્યક્ત કરી. તેમણે પ્રાર્થના કરી કે અનંત હંમેશા સ્વસ્થ રહે અને પોતાના દરેક પ્રયત્નોમાં સફળતા મેળવે. સંજય દત્તે સોશિયલ હેન્ડલ એક્સ પર આ ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે સૌથી દયાળુ અને સૌથી પ્રેમાળ ભાઈ તરીકે સંબોધતા એક પ્રેમભર્યો સંદેશ લખ્યો. તેમણે તેમના પ્રત્યેનો સ્નેહ અને લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી કે અનંત હંમેશા સ્વસ્થ રહે, પોતાના દરેક પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત કરે. અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે શાહરૂખ ખાને હૃદયસ્પર્શી સંદેશ શેર કર્યો. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેમણે અનંત અંબાણીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું છે કે તેઓ જે સારા કાર્યો કરી રહ્યા છે એ સતત કરતા રહે. શાહરૂખ ખાને વધુમાં કહ્યું છે કે અનંત હંમેશા સકારાત્મકતાને સમર્થન આપે છે, પોતાના સારા કાર્યો દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવતા રહે છે અને સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ બને. અંતમાં અનંતના ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ ખુશીઓ માટે પ્રાર્થના કરી. શાહરૂખ ખાને અનંતને જન્મદિવસની શુભકામના આપી અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં એમણે સ્ટોરીઝ પણ મૂકી છે. ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશીઓ માટે શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે અનંત હંમેશા સકારાત્મકતાને સમર્થન આપે છે, પોતાના સારા કાર્યો દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવતા રહે છે અને સમાજ માટે હંમેશા પ્રેરણારૂપ બને છે. અંતમાં તેમણે અનંતના ઉત્તમ આરોગ્ય અને અખૂટ ખુશીઓ માટે પ્રાર્થના કરી. બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ અનંત અંબાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી. અનન્યાએ અનંતને પોતાના સૌથી પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા. તેમણે લખ્યું છે કે અનંત એક એવા વ્યક્તિ છે જે સતત બીજાઓને દયાળુ બનવાનું શીખવે છે અને પોતાના સ્વભાવથી દરેકને વધુ સારા માણસ બનવા માટે પ્રેરિત કરે છે. અનન્યાએ તેમને સૌથી દયાળુ માનવી કહી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તો દયાળુ સ્વભાવ માટેની પણ તેમણે પ્રશંસા કરી છે. અભિનેત્રી તેમણે કહ્યું છે કે સાથે સાથે અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છા અને સાથે તેમણે કહ્યું છે કે અનંતને પોતાના સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત હું માનું છું. તેમણે એવું પણ લખ્યું છે કે અનંત એક એવા વ્યક્તિ છે જે સતત બીજાઓને દયાળુ બનવાનું શીખવે છે, પોતાના સ્વભાવથી દરેકને વધુ સારા માણસ બનવા માટે પ્રેરિત કરે છે. અનન્યા પાંડેએ તેમને સૌથી દયાળુ માનવી કહ્યા અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ગાંધીનગર જિલ્લા માટે ભાજપની યાદી જાહેર થઈ છે. જિલ્લા પંચાયત માટે 27 ઉમેદવારના નામ જાહેર થયા છે. કલોલ તાલુકા પંચાયત માટે 22 ઉમેદવારના નામ જાહેર થયા છે, તો માણસા તાલુકા પંચાયત માટે 26 ઉમેદવારના નામ જાહેર થયા છે. દહેગામ તાલુકા પંચાયત માટે 28 ઉમેદવારના નામ જાહેર થયા છે, તો કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવાર જાહેર થયા છે. દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 28 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ઉમેદવારોની યાદી છે એ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે. દહેગામ પાલિકાના 7 વોર્ડમાં 28 ઉમેદવારો જાહેર થયા છે. કલોલ પાલિકામાં પણ ઉમેદવારોની જાહેરાત થઈ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.